તો જય હિન્દ મિત્રો, આપણને ખ્યાલ જ છે જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં ઘણા આગળ વધી ગયા છીએ. આપણે સૌરમંડળ આખું પૂરું કરી નાખ્યું છે. સૌરમંડળના ભાગરૂપે અને આખી ઉલ્કાઓ ભણી ગયા છીએ. ઉલ્કાના પ્રકાર તો ના કહી શકાય, બટ બોલાઇડ શું છે, ટેક્ટાઇડ શું છે, ટેક્ટાઇડના પથ્થરો કેવા હોય છે, સૌથી મોટો વિશ્વનો ટેક્ટાઇડ ઝોન એની પણ વાત કરી કે આપણે જે ભારતમાં આસામમાં જોવા મળશે, યાદ રાખવાના છે. ટેક્ટાઇડના પથ્થરો કેવા હોય મેં તમને દર્શાવ્યા હતા. આના બાદ બોલાઇડ ટેક્ટાઇડ બાદ આપણે ધૂમકેતુ વિશે વાત કરી. ધૂમકેતુના ત્રણેય પાર્ટ્સ જોઈ ગયા અને અંદરનો જે છે ન્યુક્લિયસ છે, ઓમાં છે કે એની પૂંછડી છે. પૂંછડી હંમેશા કઈ બાજુ દેખાય છે? સૂર્યની વિરુદ્ધ દિશામાં હંમેશા યાદ રાખવાનું છે. કેમ બને છે? તો આયનની કૃત થઈ અને આયન્સ બની એની પૂંછડી બનતી હોય છે ધૂમકેતુની. આ બધી વાત આપણે કરી ગયા છીએ. ધૂમકેતુ વિશે બીજી બી મહત્વની વાત કરી હતી કે ધૂમકેતુનું જે આવવાનું જે જગ્યાઓ છે, જન્મસ્થળ કહી શકાય, બહુ જૂના બનેલા છે ધૂમકેતુ તો, બટ ટૂંકા ગાળાના જે ધૂમકેતુઓ છે એ ક્યાંથી આવે છે? તો કાઈપર બેલ્ટ. શું યાદ રાખવાનું છે? કાઈપર બેલ્ટ, જે નેપચ્યુન પછી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. કોને ઓળખશું? ટૂંકા ગાળાના કહીશું, કોને લાંબા ગાળાના કહીશું, એ બી વાત કરી ગયા. જે 200 વર્ષથી ઓછો જેનો સમય પરિભ્રમણ ગાળો હોય એ ટૂંકા ગાળાના, લાંબો હોય એ 200 વર્ષથી વધુ હોય એ લાંબા ગાળાના. તો લાંબા ગાળાના જે ધૂમકેતુઓ છે એ વાત આવે કે એ ક્યાંથી આવે છે? તો ઉર્ટના વાદળ, હે ને? ઉર્ટના વાદળ જે બહુ દૂર છે. યાદ રાખજો, કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધા હતા? 2000 પ્લસ એસ્ટ્રોનોમિકલ યુનિટ. એયુ સમજાય છે ને હવે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને હા, પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું જે અંતર છે એને આપણે કહીએ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે લગભગ કેટલું હોય? 15 કરોડ કિલોમીટર. યાદ રાખવાનું છે. પ્રકાશ વર્ષની વિશે બી યાદ રાખવાનું છે. એક જ અંતરો માપવાના એકમ અલગ અલગ હોઈ શકે એની મેં તમને વાત કરી દીધી, બરાબર ને? આજે ખ્યાલ મેળવવાનો છે પૃથ્વી વિશે, હે ને? એક અવારનવાર પૂછાતો ટોપિક છે, હે ને? બિલકુલ આ જ રીતે લખી દે છે કે ભાઈ સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી, હે ને? સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી. આને આપણે છોડી દીધો હતો જ્યારે ગ્રહો ભણતા હતા ત્યારે, હે ને? ઉપર છેલ્લી વાત અત્યારે કરશું. બેઠો બેસ આપણે જીઓગ્રાફી ભણવાની છે તો ઇન ડિટેલમાં આપણે પૃથ્વીને જોવાની જ છે. આ ઉપર છેલ્લી વાત કરવાની છે ને કે ભાઈ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી શું છે, પૃથ્વીની મેઇન બાબતો. હજો શરૂઆતમાં વાત કરો તો પૃથ્વીના આકારથી વાત નીકળે. ક્યાંથી વાત નીકળે? પૃથ્વીના આકારથી. હવે કોણ મને કહે છે ભાઈ પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર કેવો છે? નાના છોકરાઓને દર્શાવવામાં આવ્યો ભાઈ પૃથ્વીનો આકાર કેવો છે? ભાઈ નારંગી જેવો. કેવો છે? નારંગી જેવો. પણ શું સાચું છે? નારંગી જેવો છે? હવે આપણે કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરીએ છીએ તો આપણી માટે પૃથ્વીનો આકાર નારંગી થોડો રહેશે? નહીં રહે. આપણી માટે નારંગી રહેશે નહીં. તો યાદ રાખજો પૃથ્વી વિશે જો ડિટેલિંગ કરી રહ્યા છે. પૃથ્વી ઓલમોસ્ટ બાબત. તો પેલો કહીએ ભાઈ આકાર. પૃથ્વીનો આકાર કેવો છે? યાદ રાખશું પૃથ્વીનો આકાર છે જીઓઇડ. કેવો છે? જીઓઇડ આકાર છે. જીઓઇડ આકારની પૃથ્વી છે. તો કેવો હોય છે જીઓઇડ આકાર? તો બેસે આપણે એકદમ શીખવામાં આવ્યું છે ગોળ છે પૃથ્વી. ગોળ તો છે નહીં ને? અને પહેલાં કીધું કે ભાઈ ચપટી છે, ચપટી બી નથી. એકચ્યુઅલ પથરા જેવી છે, પાણા જેવી, આવી રીતે. બસ પાણો પડેલો હોય આવી. આ કેવો આકાર છે? જીઓઇડ. એકચ્યુઅલ પૃથ્વીનો આકાર કેવો છે ભાઈ? જીઓઇડ. કેવો છે? જીઓઇડ. આ પૂછાય છે, હે ને? પૃથ્વીનો આકાર કેવો કરશો? જીઓઇડ, હે ને? તો જીઓઇડ આકાર છે. આને જ આપણે મેન ગોળ ધારી અને આ રીતે કે ભાઈ કાપકૂપ કરી અને ગોળ ધારી અને એક આપણે સમજવા માટે આકાર લઈ લીધો છે મસ્ત ગોળ. બટ પૃથ્વી ગોળ છે નહીં. બરાબર છે? જે ખાડાના ભાગ છે એના દરિયા વરિયા છે, પાણી ભર્યું છે, એના જ કારણે આપણે કેવો આકાર લઈ લીધો છે? એકદમ ગોળ આકાર. ઊંચા ભાગ છે ક્યાંક પથ્થર ડુંગર થઈ ગયા છે, પર્વત થઈ ગયા છે. પૃથ્વીનો આકાર એકચ્યુઅલ આકાર કેવો રહેશે? જીઓઇડ આકાર. હે ને? આ તો થઈ એના આકારની વાત. પૃથ્વીનો આકાર કેવો રહેશે ભાઈ? જીઓઇડ. બીજી વાત જો કરીએ કે ભાઈ પૃથ્વી જે છે નોર્મલી જો આપણે એનો કમ્પ્લીટ આકાર ધારીએ છીએ છતાં એ ગોળ તો નથી જ બનતો ને. એકચ્યુઅલ ગોળ નથી બનતો, હે ને? ઇન્સર્ટમાં એક શેપ લઈ લેતા આપણે. આ છે ગોળ શેપ. દાખલા તરીકે આ એકદમ ગોળ કહેવાય. કેવું કહેવાય? એકદમ ગોળ. બટ એકદમ ગોળ છે નહીં ને? થોડી ઘણી તમને કોઈ પૂછે આમાં વધુ થઈ જાય છે બનતા સુધી આ શેપમાં, આ વધારે છે, ઓકે થોડી ઘણી કરી શકાય. આ છે આ આકાર, આટલો. આ બેમાં એક ફર્ક દેખાય છે તમને? થોડો ઘણો ફર્ક શું છે? ફર્ક એટલો છે કે ભાઈ વ્હાઈટ જ રાખતા, વ્હાઈટ ચાલશે. આ એકચ્યુઅલ ગોળ છે, કમ્પ્લીટ ગોળ. અને આમાં જો ઉપરથી બે બાજુથી દબાઈ ગયેલી હોય એવું લાગે છે, હે ને? હંમેશા કહે છે કે ભાઈ પૃથ્વી ધ્રુવો ઉપરથી ચપટી છે, હે ને? આ બી પૂછે ઘણી વાર કે ભાઈ પૃથ્વી છે ને
ધ્રુવો પર કેવી છે? ધ્રુવો પર ચપટી છે. ચપટી હોવું મીન્સ શું થાય? ચપટી, આ ચપટી નથી, ચપટી મીન્સ શું કે બે બાજુથી દબાઈ ગયેલી છે. અને આપણા હાથમાં કોઈ ગુબ્બારો હોય, કોઈ ફુગ્ગો હોય, ફુગ્ગાને ઉપરથી નીચેથી દબાઈએ તો શું થાય? બાજુમાંથી ફૂલી જાય. હે ને? આ આકાર. તો પૃથ્વી ધ્રુવો ઉપરથી કેવી છે? દબાઈ ગયેલી છે, ચપટી છે. હે ને? તો આ રીતે રહેશે. પૃથ્વીનો આકાર કહેતો જીઓઇડ, ધ્રુવો પર કેવી છે? ચપટી છે. બરાબર ને? આ શું કહેવાય? ઉપર છેલ્લો ખ્યાલ મેળવી રહ્યા છે ને, એકદમ સામાન્ય ડેટા છે બધો. આના બાદ વાત આવે પૃથ્વીના વ્યાસની. શેની વાત આવે? પૃથ્વીના વ્યાસ. વ્યાસ તમને બધાને ખબર છે, અને ગણિત ભણ્યા છો ને? જ્યારે બી કોઈ વર્તુળ હોય ને તમારી સામે વર્તુળ, ટોટલ એની ડિગ્રી કેટલી બને? ટોટલ ડિગ્રી બનશે 360. કેટલી બનશે? 360. હે ને? તો આ 4 ભાગ જો પાડો ને કમ્પ્લીટ આમાં તો એક હોય ને આખો પાર્ટ, તો આ 90 ડિગ્રીનો પાર્ટ છે. કેટલા ડિગ્રીનો? 90. એ રીતે આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી અને આ 90 ડિગ્રી. ટોટલ કેટલા બનશે? 360 ડિગ્રી. હે ને? 360 ડિગ્રી ટોટલ થાય છે. હવે વ્યાસ કોને કહેવાય? અને આ તો ઝુકાવમાં કામ આવશે આ ડેટા. વ્યાસ કોને કહેવાય? વ્યાસ તો જ્યારે કોઈ તમે ગોળ છે તમારી પાસે, કોઈ બી ગોળ વસ્તુ, હે ને? તો ગોળનું એક કેન્દ્ર હોય, એક શું હોય? સેન્ટર હોય ને? કોઈ બી ગોળ છે, આ વચ્ચેનું શું રહેશે? વચ્ચેનું સેન્ટર રહેશે. વચ્ચેનું સેન્ટર રહે. જ્યારે કોઈ બી છેડાના ભાગથી કેન્દ્ર સુધીની કોઈ રેખા ખેંચો, કોઈ લાઈન ખેંચો, આને આપણે ત્રિજ્યા નામ આપીએ. શું નામ આપીએ? ત્રિજ્યા. હે ને? બેઝિક ડેટા છે, જેને ના ખ્યાલ હોય એને લેવાનો છે ને, કેમ કે આવે છે તો મારે કહેવું જરૂરી છે. અમુકને આ વસ્તુ નથી ખબર હોતી, તો આને કહીશું ત્રિજ્યા. પણ જ્યારે એક છેડાથી આખા છેડાને વર્તુળમાંથી કાપીને, વર્તુળમાંથી પસાર થયેલી એક આખી લાઈન દોરો, આને શું કહેવાય? આને જ આપણે વ્યાસ કહીએ. શું કહીએ? વ્યાસ. જ્યારે કોઈ છેડો હોય, માનો કે આ છેડો છે અને આ છેડો લઈ લ્યો, આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર કર્યા વિના જો કોઈ લાઈન કાપો તો આને પાછી જીવા કહીએ. શું કહીએ? જીવા. એકદમ ગણિતના સામાન્ય શબ્દો છે. જીવા, ત્રિજ્યા અને વ્યાસ. શું છે? જીવા, ત્રિજ્યા અને વ્યાસ. જીવા તો જેવડી બનાવી હોય બનાવી શકાય ને. જેમ કે માની લો બિલકુલ બાજુમાં જ કાઢું, આ થોડીક મોટી જીવા બની જાય. હે ને? જીવા કોઈ ફિક્સ નથી, બટ હંમેશા પૃથ્વીનો વ્યાસ જે છે ને એ ફિક્સ છે. એટલા માટે વ્યાસને રિલેટેડ પ્રશ્નો પૂછે કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે. હવે જો પૃથ્વીનો આ વ્યાસ હરખો થાય, હું ઉપરથી નીચે લઉં તો બી હરખો જ નીકળશે, કેમ કે આ કમ્પ્લીટ કેવી છે? ગોળ છે. પણ આપણી પૃથ્વી કમ્પ્લીટ ગોળ નથી ને. આપણી પૃથ્વી તો કેવી છે? ધ્રુવો પરથી ચપટી છે. તો મને કહો, આપણે વચ્ચોવચ્ચ જે લાઈન કાઢીએ છીએ આને આપણે હંમેશા વિષુવવૃત્ત નામ આપીએ છીએ કે નહીં? વચ્ચેની લાઈન શું કહીએ છીએ? વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તની લાઈન, અને માની લો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, તો આ ધ્રુવો ઉપરથી કાઢેલી લાઈન, આમાં કઈ લાઈન મોટી હશે અને કઈ લાઈન નાની હશે? વિષુવવૃત્ત વાળી મોટી હશે, બટ ઓબ્વિયસ છે, કેમ કે આમ ફૂલાઈ ગઈ છે ને, અને આમ કેવી છે? થોડીક નાની રહી ગયેલી છે. તો યાદ રાખજો, પૃથ્વી ઉપરના જે વ્યાસ છે એ વ્યાસ અને બે ટાઈપે પૂછે છે. એક તો એનો ધ્રુવીય વ્યાસ પૂછે. કયો વ્યાસ? ધ્રુવીય વ્યાસ. અને એક પૂછશે એનો વિષુવવૃત્તીય વ્યાસ. હે ને? વિષુવવૃત્તીય વ્યાસ. તો બે અલગ અલગ વ્યાસ તમારે યાદ રાખવાના રહેશે. ધ્રુવીય વ્યાસ પૂછે ને તો 12,714 કિલોમીટર, અને વિષુવવૃત્તીય વ્યાસ પૂછે તો 12,756 કિલોમીટર. અને કિમી લખના કે ઓળી લીધા શું છે? કિલોમીટર. કેટલા છે? કિલોમીટર. એકદમ ઈઝી છે. 12,000 બેમાં આવે છે. 12,000 તો બેમાં આવે છે. 7 દુ 14, 7 અઠા 56. આ રીતે 12,000 સેમ છે. 7 14 કરી નાખવાના અને 7 56 કરી નાખવાના. કેમ કે થોડુંક મોટું છે. તમને વિષુવવૃત્તનો પૂછે તો ખબર પડી જ જાય ઓટોમેટિક કોઈ ડેટામાં. તો 12 7 14, 12 7 56. એ જ છે, કાંઈ એટલું બધું છે ને. 2-4 વાર ઓટોમેટિક યાદ રાખશો. 7 8 56 ને 7 2 14 ઓટોમેટિક ડેટા ગોખાઈ જશે. ગોખવાની હંમેશા આવી પર્સનલ અલગ અલગ રીતો બનાવવી જ પડે છે. અને તો જીઓગ્રાફીમાં ને બધી એટલા ડેટા છે, આંકડાકીય માહિતી યાદ રાખવામાં જ આપણું. તો આ રીતે તો ધ્રુવીય વ્યાસ કેટલો રહેશે? 12,714. જ્યારે વિષુવવૃત્તીય વ્યાસ 12,756. હવે એક નવી માહિતી નીકળીને આવે કે ભાઈ વ્યાસ સમજાય, ઓકે, વ્યાસનું અંતર સમજાય. હવે કોઈ તમને એમ પૂછે કે ભાઈ વિષુવવૃત્તનું અંતર કેટલું છે? વિષુવવૃત્તની લંબાઈ કેટલી છે? વિષુવવૃત્તની લંબાઈ, હે ને? પૃથ્વીના વિષુવવૃત્તની લંબાઈ કોઈ પૂછે તો કોને ખ્યાલ છે? ના, વિષુવવૃત્તની લંબાઈ. હા, વિષુવવૃત્તીય લંબાઈ. વિષુવવૃત્તીય લંબાઈ અથવા વિષુવવૃત્તની લંબાઈ. વિષુવવૃત્તની લંબાઈ કેટલી છે ભાઈ? તો 40,076 કિલોમીટર પૂરા.
40,076. હવે જો ઘણા એમ થાય કે ભાઈ આ વિષુવવૃત્તીય વ્યાસ 12,756 અને વિષુવવૃત્તીય લંબાઈ, આમાં ફરક શું આવ્યો? આ તો તમને ગોળો દેખાય ને, આ તો વર્ટિકલ, આ તો 2D માં તમને ગોળ દેખાઈ રહ્યો. જો મારી પાસે એકચ્યુઅલમાં પૃથ્વીનો ગોળો હોય તો એ તો ખાલી આમ વર્તુળ નથી ને, આખો આખો ગોળો છે બધી બાજુ. તો વ્યાસ કાઢો ની વચ્ચેથી એકદમ ચીરીને કાઢેલી એક રેખા છે કે ભાઈ આ છેડાથી આ છેડા સુધીની લાઈન. બટ આ જે લંબાઈ છે વિષુવવૃત્તની શું છે? તો આખા ગોળાને ફરતે 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 કિનારી કાઢું, ફરતે ફરતે કિનારી કાઢું તો શું છે? તો વધી જ જવાની ને. તો ઈ વ્યાસ, તો આ થઈ ગઈ આખી લંબાઈ, અને વ્યાસ શું છે? આ. તો વ્યાસ ખાલી અંદરથી કાઢેલી છે. હવે આ લીટીને તમે અલગ કરો અને આ માની લો કે એક દોરી જ છે, આ દોરીને કટકો કરી નાખો અને એક આખી લાંબી કરો તો આ દોરી મોટી હોવાની ને. આ ખાલી લંબાઈ છે, આ ખાલી વ્યાસની લંબાઈ છે. વ્યાસની લંબાઈ નાની હોય. ઘણા વાર આમ જ કે ભાઈ વિષુવવૃત્તની લંબાઈ 4,700 છે, અહીંયા લખ્યું 12,756, એ પણ વ્યાસ લખ્યો. શું લખ્યો છે? વ્યાસ. હવે વ્યાસમાં અને એમાં ઓલવેઝ ડિફરન્સ હોવાનો. શું હોવાનું છે? ડિફરન્સ. તો યાદ રાખશું આપણે કે આ ડિફરન્સ અલગ અલગ રહે છે હંમેશા. કેવો રહેશે? અલગ અલગ. વિષુવવૃત્તની લંબાઈ પૂછે તો 40,076 અને વિષુવવૃત્તીય વ્યાસ પૂછે તો 12,056. બરાબર છે. હવે આ ડેટા યાદ રહી જશે. હવે નોર્મલ ક્વેશ્ચન છે કે ભાઈ પૃથ્વીની દિવસ અને રાત, પૃથ્વીની દિવસ અને રાત અને ઋતુઓ કોને આભારી છે? જો તમને ખબર છે પૃથ્વી પાસે બે ટાઈપની ગતિ છે. પૃથ્વી પાસે બે ટાઈપની ગતિઓ છે. એક તો ધરીભ્રમણ ગતિ, ધરીભ્રમણ છે, અને બીજી રહે છે પરિક્રમણ. પરિક્રમણ, ધરીભ્રમણ, પરિક્રમણ મેં તમને સમજાયા છે, જે એકદમ સામાન્ય લોકો છે એને બી ખબર પડી જાય. પરિક્રમા મીન્સ કોઈની ફરતે પરિક્રમા કરવી. જૂનાગઢની પરકમ યાદ રાખવાની છે, એમાં જૂનાગઢની ફરતે ફરતે ફરતા હોઈએ. કોઈ ઓબ્જેક્ટની ફરતા ફરતા ફરવું એ શું છે? પરિક્રમણ. અને પોતાની જ ધરી ઉપર ફરી જવું, હે ને. જેમ કે આ હું જ પોતાની ધરી ઉપર ફરી ગયો છું, આ શું છે? ધરીભ્રમણ. પોતાની ધરી ઉપર ફરવાનું. ઓલું કોક ફરતે ફરતે ફરવાનું છે. હવે જો ધરીભ્રમણ કાળ કેટલો છે? તો ધરીભ્રમણ કાળ છે એ છે ઓલમોસ્ટ 24 કલાક ગણીએ છીએ. ઘણા પ્રિસાઇઝ ડેટા નો આપતા આમાં ભાઈ કે 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ. લખવું હોય તો લખી શકો ભાઈ ઓલમોસ્ટ 23 કલાક અને 56 મિનિટ જેવું. અથવા ધોરણ 11 ની ભૂગોળની પાઠ્યપુસ્તક ઉઠાડશું તો એમાં લખ્યું છે 23.9 કલાક. શું લખ્યું છે? 23.9 કલાક. આ રીતે લખ્યું છે 23.9, બટ યાદ રાખી લઈશું ઓલમોસ્ટ 24 કલાક થાય છે ચક્કર પૂરું કરતા. હવે પરિક્રમણ કાળ કેટલો છે? પરિક્રમણ એટલે કોની ફરતે ફરે પૃથ્વી? સૂર્ય ફરતે. તો સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરવામાં કેટલો સમય લેશે? 365.25. 365.25 દિવસ, હે ને. 0.25 લખવા જરૂરી છે. અને જો કલાકમાં લખો તો આવી રીતે લખવું પડે તમારે 365 દિવસ અને 6 કલાક. અથવા શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો 365 દિવસ. આ ત્રણેય સાચું છે, ત્રણેય સાચું છે. ગમે એ રીતે લખ્યું હોય યાદ રાખજો, બધું સાચું છે. તમારે આ રીતે લખ્યું હોય 365.25 દિવસ તો 0.25 આવે એટલે આખાનો ચોથો ભાગ થયો ને, તો એ જ વધારે થયું. તો 365 એટલે 365.25 થયું. અને 365 દિવસ 6 કલાક. તો ત્રણેય ડેટા સાચા જ છે, હે ને. વધારાની 6 કલાક તો ખબર છે ને, એને આપણે કાઉન્ટમાં લઈએ છીએ. જો 365 દિવસ તો દરેક વર્ષમાં હોય જ છે. તો વધારાની 6 કલાકનું કરવાનું શું? તો જો એક વર્ષમાં 6 કલાક, પછી બીજા વર્ષમાં 6 કલાક, ત્રીજા વર્ષમાં બી 6 કલાક, ચોથા વર્ષમાં બી 6 કલાક. 6 દુ 12 ને 12 દુ 24, 24 કલાક વધી ગઈ ને. તો આ એક્સ્ટ્રા જે દિવસ છે એને આપણે ફેબ્રુઆરી મહિનામાં તમને બધાને ખબર હોય તો એડ કરી દેવી છે. હંમેશા ફેબ્રુઆરીમાં કેટલા તારીખ સુધી હોય છે? 28 તારીખ સુધી હોય છે. બટ જ્યારે લીપ વર્ષ આવે ત્યારે 28 માંથી આપણે 29 કરી નાખીએ છીએ, એટલે બધું તાલમેલ વ્યવસ્થિત બેસી જાય. અને તો 6 દિવસની યુટિલાઇઝ આપણે આ રીતે કરતા હોઈએ છીએ. બટ કેમ છે આનું ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળ ખબર પડી જાય, બરાબર. તો આની 23.9 કલાક યાદ રાખશું. અને આ 365.25 અથવા 365 દિવસ અથવા 365 દિવસ 6 કલાક. આ થઈ ઓલમોસ્ટ માહિતી. હવે એક બીજો ધોરણ 6 નો જ ડેટા છે તો કે ભાઈ શું છે? પૃથ્વી. એમાં એવું લખ્યું છે કે ભાઈ જે પૃથ્વી છે, પૃથ્વી વિષુવવૃત્ત પર હે ને 24 કલાકમાં 1670 કિમી અવરની ઝડપે ફરી રહી છે. કેટલી ઝડપે ફરી રહી છે? કેટલી ઝડપે છે? 1670 કિલોમીટર, હે ને.
તો પૃથ્વી ઉપર આપણે છીએ તો આપણે પણ કેટલી ઝડપે ફરી રહ્યા છીએ? 1670, હે ને? ગાડી એસી કરી હોય ત્યાં તો આપણે અડધા ઉડવા માંડવી, પણ આ તો કેટલી સ્પીડ છે? 1670. પણ અહીંયા આપણે છે ને એક જરાય વાળ નથી હલતો, આપણો જરાય અનુભવ નથી કરી શકતા કે ભાઈ આપણે 1670ની સ્પીડથી ચાલી રહ્યા છીએ, હે ને? બટ ઓબ્વિયસ છે, તમે કોઈ ઓબ્જેક્ટ છે એની હારોહાર ગતિ કરતા હો તો ફીલ થોડો આવે, નો જ આવે, હે ને? હવે 1670 કિલોમીટરની સ્પીડે તો દોડો તો ખબર પડે સ્પીડ, એટલું તો આપણે દોડી નહીં શકીએ ને આ રીતે. તો પૃથ્વી ગતિ કરે છે ને હારોહાર આપણે ગતિ કરી રહ્યા છીએ, એટલા માટે આપણને ફીલ નહીં થતો આપણે ખરેખર કેટલા સ્પીડે ગતિ કરી રહ્યા છીએ? 1670 કિલોમીટર, હે ને? ઘણા પ્રિસાદ ભાઈ આ રીતે કઈ 1670 કેમ કાઢ્યા? તો યાદ કરો, જો તમને થોડું ઘણું બી ફિઝિક્સ ખબર હોય, હે ને, મારે જો ઝડપ ગોતવી હોય, ઝડપ કઈ રીતે મળે મને? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. અંતર ભાગ્યા શું થાય? સમય. હવે વિષુવવૃત્ત ઉપર લખ્યું છે, વિષુવવૃત્તનું અંતર આપણને બધાને ખબર છે, હમણાં જ કીધું 40,076 છે કે નહીં? કલાક કેટલા સમયમાં એ કાંટો પૂરો કરે? 24 કલાકમાં, હે ને? કેલ્ક્યુલેટર તો હશે જ બધા પાસે, એકવાર ટ્રાય કરીએ આપણે, હે ને? ઓલમોસ્ટ કેટલું આવે છે તો ખ્યાલ આવી જાય કે ભાઈ શું આ 1670 વાળા ડેટા સાચા છે? 40,076 ભાગ્યા 24 કરતા તો ઓલમોસ્ટ 1669.83 એવો જવાબ આવે છે. તો કેટલા છે? 1669.83 એટલે ઓલમોસ્ટ 1670 જ આવ્યું કે નહીં? તો 1670 કેટલું આવ્યું છે? 1670. 1670 કિલોમીટર પર હવરની ઝડપે આપણે શું કરી રહ્યા છીએ? વિષુવવૃત્ત ઉપર ગતિ કરી રહ્યા છીએ. આ પોઈન્ટ સમજાય? ઓકે, એકદમ ઈઝી છે. આંકડો છે આપણો યાદ ન હોય તો બસ આ કરી નાખવાનો, એમાંથી એક આંકડો તો યાદ હશે ને, હે ને? સમજીને કરવાનો, બધા આંકડા ગોખવાના નથી. તમે સમજી ગયા છો તો તમને ખાલી આ 40,076 ખબર હોય તોય તમે આ કાઢી લેવાના કે ભાઈ બસ ઓબ્વિયસલી ઓલમોસ્ટ 1670 આસપાસ આવે છે, વિકલ્પમાં ભલે ને ગમે આપ્યું હોય, હે ને? તો બસ આ રીતે. આના સિવાય જો પૃથ્વી રિલેટેડ કાંઈ ડેટા હોય, હે ને, તો એમાં લગભગ સૂર્યથી અંતર સિવાયના તો કોઈ બાકી નથી રહેતા. તમને પૂછે છે કે ભાઈ સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? તો 14,96 લાખ કિમી. કેટલું છે? 96 લાખ કિમી, ઓલમોસ્ટ 15 કરોડ, હે ને? લગભગ કેટલું છે? લગભગ 15 કરોડ કિલોમીટર. કેટલા છે? લગભગ 15 કરોડ કિલોમીટર. જો આ 14,96 એટલે કે 1496 આવો ડેટા તમને ક્યાં આપ્યો છે? તો ધોરણ 11 ની ભૂગોળ ઉઠાવશો ને ત્યાં તમને આપ્યો છે કે ભાઈ સૂર્યથી અંતર કેટલું છે? 1496, હે ને? 14,96 ઓલમોસ્ટ 15. અને આ જ 15 કરોડ કિલોમીટરને આપણે કેટલું ગણીએ છીએ? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. આની વાત આપણે ધૂમકેતુ વખતે કરી. સૂર્યથી પૃથ્વીનું અંતર એને શું કહીએ છીએ? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર ને? પ્રકાશ વર્ષ અલગ છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ અલગ છે, બરાબર છે? તો આટલા ડેટા રહેશે પૃથ્વી રિલેટેડ, ને અંત સુધી કાંઈ ઓકે. હજી એક ગરીબ ઝુકાવ અને જેનો કક્ષા સાથેનો ખૂણો છે એ ઝુકાવ બાકી રહી ગયો છે. હવે જો જે આપણી પાસે ફોટો હતો, ફોટો તો બટો બે છે ગાયબ જ થઈ જાય છે, તો પાછા આપણે રાખી લેતા. આ થઈ ગયો આપણી પાસે પૃથ્વીનો ફિગર છે. ઓકે, આ ઇમેજમાં તમે જોઈ શકો છો, આ પૃથ્વીની ઇમેજ છે. જે સ્ટેન્ડ ઉપર હંમેશા તમે જાઓ પૃથ્વીનો ગોળો આ રીતે મળતો હોય છે, બરાબર? આમાં તમને ધરી ભ્રમણનો જે ઝુકાવ છે એ ચોખ્ખો દેખાઈ જાય છે. આવો હંમેશા પ્રશ્ન એક આવે છે કે ભાઈ પૃથ્વી તેની કક્ષા સાથે કેટલાનો ખૂણો બનાવે છે, એની ઓર્બિટ કક્ષા અને એની ધરી સાથે કેટલો ખૂણો બનાવે છે, અને આ બધા અલગ અલગ ઘણીવાર મૂંઝવીને પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં વિધાનવાળા પ્રશ્નો હોય, જેમ કે જો હું તમારી માટે એક પ્રશ્ન બનાવું તો તમારે ખાલી જોવાનો છે અને નથી ને આવું બધું કરીને બી મૂંઝવે, તો તમે મૂંઝવે. આ છે સેન્ટેન્સ નંબર 1. ધ્યાનથી જોજો. હું એવું લખું કે પૃથ્વી પોતાની કક્ષા સાથે 23.5 ડિગ્રીનો ખૂણો બનાવતી નથી. બીજો ઓપ્શન, બીજું વિધાન છે કે ભાઈ પૃથ્વી પોતાની ધરી સાથે, પોતાની ધરી પર લખી શકીએ આપણે કે ભાઈ પોતાની ધરી પર
પૃથ્વી પોતાની ધરી પર 66.5 ડિગ્રી ઝૂકેલી છે. આમાંથી કયા વિધાન સાચા છે? પહેલું સાચું છે, બીજું સાચું છે, 1 અને 2 બંને સાચા છે કે એક પણ નહીં? એક પણ નહીં. કોણ કહેશે આનો જવાબ? એક પણ નહીં. એક પણ નહીં. પહેલું સાચું. પહેલું સાચું. ઓકે, પહેલું સાચું છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે 23.5 ડિગ્રીનો ખૂણો બનાવતી નથી. નથી બનાવતી? બનાવે જ છે. અને પૃથ્વી પોતાની ધરી ઉપર 66.5 ડિગ્રી ઝૂકેલી છે? નહીં. પોતાની ધરી ઉપર કેટલી ઝૂકેલી છે? 23.5 ડિગ્રી. અને પૃથ્વી પોતાની કક્ષા સાથે 23.5 ડિગ્રીનો ખૂણો બનાવતી નથી. આ વિધાન સાચું છે. તમને લાગતું છે ખોટું, પણ જો કક્ષા સાથે પૂછ્યું છે, કક્ષા સાથેનો ખૂણો કેટલો હોય? 66.5. આ નથી બનાવતી તો એ સાચું છે. નથી જ બનાવતી. 23.5 નો ક્યાં બનાવે? 66.5 નો બનાવે. તો પહેલું કયું છે? સાચું છે. તો જો વિધાન મુજબ ચાલશો ને તો છે નહીં, કક્ષા, ધરી, આમાં કન્ફ્યુઝ થશો. હવે જો આ સમજવા માટે છે ને એક સિમ્પલ ભાઈ એક વસ્તુ સમજો તમે. કક્ષા કોને કહેવાય અને ધરી કોને કહેવાય? હવે જો માની લો કે પૃથ્વી ગોળ નથી અત્યારે, હે ને? પૃથ્વી ગોળ નથી. આપણે એક લીટી માની લઈએ. આ થઈ ગઈ છે એની ધરી, સોરી કક્ષા. એકદમ આડી કક્ષા છે આની. આ કક્ષામાં આમાં માલી રહી છે સૂર્ય પર. આ કક્ષા માલી રહી છે. અને હું ઊભો હોઉં ને તો માની લો કે હું ઊભો છું તો મારી ધરી એકદમ સીધે સીધી થઈ. પણ જો હું નમેલો છું તો મારી ધરી આમ બને. કેમ કે ધરી તો આમ છે ને જે રીતે. તો જો હું ત્રાસો છું અને આમ નમેલો છું તો મારી ધરી આમ બનશે. સિમ્પલ છે. હવે જો પૃથ્વી સીધી હોત, આમાં બી તમે જોઈ શકો છો ને ધરી ક્યાં નીકળે છે? આ એની ધરી નીકળે છે આમ ત્રાસ. ખરેખર ધરી કેવી હોવી જોઈએ? આમ સીધી હોવી જોઈએ ને, આનો એકદમ આ ઉપર આમ. પણ તો પૃથ્વી સીધે સીધી છે. સીધી તો આમ હોત, પણ આપણે એને ઝુકાઈ દીધેલી. શું કરી છે? આપણે નથી ઝુકાઈ, બટુ બી છે પોતે ઝુકેલી છે. પણ કેટલી ઝુકેલી છે? 23.5 ડિગ્રી. કેટલી ઝુકેલી છે? તો કોઈને થાય પૃથ્વી સીધી સીધી ફરે છે? ના, ઝુકેલી 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 ફરે છે. સીધી ફરતી નથી, ઝુકેલી ઝુકેલી. એમાં આપણે એક ગ્રહ જોયો હતો, કયો હતો? યુરેનસ. એ તો આપણને 90 ડિગ્રી ઝૂકી ગયો. આડો 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 ફરતો. આ રીતે 2 નંબરી હતો ને, છેલ્લેથી 2 નંબરી. પહેલેથી 2 નંબરીમાં શું કરે છે? આ રીતે ઝુકાવ ખબર પડે. હવે જો આ થઈ ગઈ એની કક્ષા, ઓર્બિટ. હવે જો માની લ્યો કે ભાઈ જે પૃથ્વી છે હે ને, હોવી જોઈએ કેમ? હોવી જોઈએ સીધી. હોવી જોઈએ સીધી. તો આ કેટલો બન્યો? 90 ડિગ્રીનો બન્યો ને. આ કાટખૂણો બન્યો એકદમ. કેટલો? કાટખૂણો. તો આ 90 ડિગ્રી આખે આખું બને જો આ સીધે સીધી હોત તો કોઈ ખૂણો જ ન બનાવે. પણ ખરેખર કેમ છે? તો પૃથ્વી છે ને આટલી જ ઝૂકી ગઈ. હવે આ છે કક્ષા. આ શું છે? આ છે કક્ષા. અને આ શું છે? ધરી. ધરી સાથે કેટલો ખૂણો બન્યો? તો 37. કેટલો બન્યો? 37. કક્ષા સાથે કેટલો બન્યો? આ 37 કાઢો 90 માંથી તો 66.5 બન્યો. સમજો છો ને? તો ધરી સાથે કેટલો બને? 66.5. અને કક્ષા સાથે, ઓર્બિટ સાથે, સોરી કક્ષા સાથે બને 66.5 અને ધરી સાથે કેટલો બને? 23.5. હે ને? તો આ રીતે આમાં ગોખવાનું કાંઈ નથી. બસ કક્ષા સાથે ઝૂકેલી છે ને આ ખૂણાઓ યાદ રાખવાના. તો છે માં પૂછે, નથી છે, નથી આમ છે, તેમ ગમે એમ પૂછે, તમારે બસ ઝુકાવ યાદ રાખવાનો છે. પોતાની ધરી ઉપર કેટલી ઝૂકેલી છે? આટલી જ ઝૂકેલી. કોઈ એમ કે ધરી ઉપર 66.5, આટલી બધી નથી ઝૂકી ગઈ બિચારી. કેટલી ઝૂકી છે? 23.5 ડિગ્રી. જો જરીક જ ઝૂકી છે. 66.5 હોત તો આટલી બધી ઝૂકી ગઈ હોત ને, કાવાટી થઈ ગઈ હોત ઓલમોસ્ટ. એટલી નથી. પણ કક્ષા સાથે ખૂણો કેટલો બનાવે? ઝૂકી છે એટલી તો વધ્યો એ ખૂણો. 66.5 નો ખૂણો બનાવે છે, હે ને? તો આ રીતે તો ઓલમોસ્ટ તમને ધરી ભ્રમણ અને પરિક્રમણ ખ્યાલ આવી ગયો છે, હે ને? તો બસ આટલા ડેટા છે. આના સિવાય પૃથ્વી વિશે કોઈ ખાસ ડેટા વધતા નથી, હે ને? હવે જો આના સિવાય આપણે એક પોઈન્ટ ભણવાનો રહેશે, જે છે ચંદ્ર. શું ભણવાનો છે? ચંદ્ર. કે જ્યારે સૂર્ય ભણી રહ્યા, સોરી પૃથ્વી ભણી રહ્યા છે, એકમાત્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને આપણો છે, એટલા માટે થોડોક ભણવું પડે. તો ચંદ્ર. ચંદ્ર હવે જેમ પૃથ્વીનો વ્યાસ છે એમ ચંદ્રનો પણ શું છે? વ્યાસ. ચંદ્રનો પણ શું છે? વ્યાસ. કેટલો છે? તો 3475 કિલોમીટર. કેટલો છે? 3400. 3 4 5 વચ્ચે હાથ છે ને? તો 3475. કેટલો છે? 3475 કિલોમીટરમાં યાદ રાખજો. અને આ બધા ડેટા હુંના નથી, આ પાઠ્યપુસ્તકમાં છાપેલા ડેટા છે ને. તો આને ગોખવા નહીં, ક્યારેક મન ચડી ગયો અને પૂછી લે તો બસ. પણ જો આંકડાકીય માહિતી બનતા સુધી બહુ ઓછી પૂછે,
પણ છતાંય આપણને ખ્યાલ હોવો જોઈએ. યાદ રાખજો, ગમે એ વિષયમાં જો તમે કોઈ બી તૈયારી કરી રહ્યા છો, અને આ વસ્તુ હંમેશા મગજમાં રાખવાની, કોઈ બી ડેટા છૂટે નહીં ના મેઇન જોવાનું. હવે તમે ચંદ્ર પૂરેપૂરો વાંચી લીધો છે અને ખાલી એક ડેટા તમે ચૂકીને ગયા છો, પરીક્ષામાં જ ડેટા આવ્યા, તો આખું બધું ચંદ્ર વાંચ્યો છે એનો અર્થ શું? એનો અર્થ કાંઈ નીકળશે નહીં. યાદ રાખવાનું, હંમેશા ડેટા પૂરો લેવાની કોશિશ કરવાની, ભલે એનો જ ડેટા લ્યો, પણ તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ચંદ્રમાંથી પ્રશ્ન આવે તો ઓલમોસ્ટ મારો ન છૂટવો જોઈએ. પછી ક્યાંયથી વિચિત્ર પ્રશ્ન કાઢી નાખે તો અલગ વાત છે. આપણી પૂરી ટ્રાય આ હોવી જોઈએ, હે ને? તો આમ પછી છેલ્લે કહેવાનું થાય કે ભાઈ આટલા આટલું રહી ગયું કે એક માર્ક છૂટાઈ ગયો, આવું ના બને, ધ્યાન રાખજો. તો વ્યાસ કેટલો બનશે? 3475 કિલોમીટર. હવે જો આના સિવાય તમને કોઈ પૂછે કે સૂર્યથી અંતર કેટલું, સોરી પૃથ્વીથી અંતર કેટલું છે? પૃથ્વીથી અંતર સરેરાશ અંતર હોય હંમેશા. અંતર કેવું હોય? સરેરાશ. કેમ કે ગતિ હંમેશા ઇલેક્ટ્રિકલ હોય, કોઈ બી હંમેશા એકદમ રાઉન્ડમાં નથી ઘૂમતું. આ હું તમને ડિટેલમાં કરાવવાનો છું, અત્યારે ચિંતા નહીં કરો, પણ સરેરાશ અંતર હોય ગમે એમ. સૂર્યથી પણ પૃથ્વીનું અંતર જે આપણે જોયું ઓલમોસ્ટ 15 કરોડ કિલોમીટર, કેવું છે? સરેરાશ અંતર છે. સરેરાશ શું છે પછી સમજશું ત્યારે. પૃથ્વીથી અંતર છે 3,85,000 કિલોમીટર. 3,85,000 કિલોમીટર. આ તો થઈ ગઈ એના અંતરોની વાત. આમાં કોઈ ધ્રુવીય વ્યાસ ને ઓલો વ્યાસ નથી ગણવાનો, એક જ વ્યાસ લઈ લેવાનો છે, બરાબર. હવે થોડીક ગુરુત્વાકર્ષણની વાત આવે કે ભાઈ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? તો પૃથ્વીના છઠ્ઠા ભાગનું. છઠ્ઠા ભાગનું કહું છું. છઠ્ઠા ભાગનું તો ખબર પડે ને? જેમ કે 6 ચોકલેટ હોય, તમારા ભાગમાં 1 આવે, ભાઈ એ છઠ્ઠા ભાગની થઈ, હે ને? જો પૃથ્વી ઉપર તમે 60 મણના છો, તો ચાંદા ઉપર તમે 10 મણના છો. કેટલા મણના? 10. ખાલી ને ખાલી 10. આ રીતે યાદ રાખજો. કેટલું છે ગુરુત્વાકર્ષણ બળ? ખાલી ને ખાલી છઠ્ઠા ભાગનું. અને આ રીતે બીજું ચંદ્ર ઉપર શું બોલે? ઓકે, ચંદ્ર કલંક નામ સાંભળ્યું ને? ચંદ્ર કલંક છે. ચંદ્ર ઉપર કાળા ખાડા દેખાય, કાળા ધાબા દેખાય. સૂર્ય ઉપર સૂર્ય કલંક દેખાય છે, ચંદ્ર ઉપર ચંદ્ર કલંક. નાના હતા ત્યારે કહેતા હતા વિનાયક ડોશીમાં છે ને બકરી છે, એવું કાંઈ છે નહીં. ક્યાંય ચાંદા ઉપર બકરી નથી, ક્યાંય ડોશીમાં નથી. અને બહુ આપણે ચંદ્રને રૂપાળો કહેતા હોઈએ, ખૂબસૂરત કહેતા હોઈએ, પણ આખા સૌરમંડળમાં સૌથી કોઈ બદસૂરત છે તો એ કોણ છે? ચાંદો છે, હે ને? કેમ કે નગરા ખાડા એની ઉપર, હે ને? ક્યાંય રૂપાળો નથી ચાંદો, એકદમ કેવો છે? કલંકિત છે, એકદમ ચાંદો. તો વિચાર કરો, માની લો કે ચાંદો છે, શું છે? ચાંદો. હવે જો ચાંદા ઉપર આટલા ખાડા બન્યા છે કેમ? પહેલી વાત તો જેમ ઉલ્કા પૃથ્વી ઉપર આવે છે એમ ઉલ્કા ચાંદા ઉપર પણ આવે છે. આપણી પાસે વાતાવરણ છે તો ઉલ્કાને સળગાવી દે છે અને ઉલ્કા બળી જાય છે. ચંદ્ર પાસે કોઈ વાતાવરણ નથી, તો જે આવશે ગોફણ કરીને સીધા જ ચાંદા ઉપર પડી જશે એના ખાડા પાડી દેશે. અને એના કારણે છે કે ભાઈ ચંદ્ર ઉપર મૃત જ્વાળામુખી પણ જોવા મળે છે. મૃત જ્વાળામુખી કોને કહેવાય? કે જેમાં કોઈ બી અગ્નિ બહાર ન આવતી હોય, પૂરો થઈ ગયો હોય, ડેડ અવસ્થામાં હોય, એને હજી આપણે જ્વાળામુખી આખો ઇન ડિટેલમાં ભણવાનો છે. જ્વાળામુખીની તો હજી બહુ જાજી વાત કરવાની છે, આખા લઈ જ લેવાનું છે, ભૂગોળમાં કાંઈ બાકી નથી મૂકવાનું. બટ મૃત જ્વાળામુખી છે એ ચાંદા ઉપર ઘણા બધા જોવા મળે છે. તો ખાડા શું? માની લો કે આ એક ખાડો પડી ગયો છે ચંદ્ર ઉપર. શું પડી ગયો છે? આવા એક ખાડા, આવા કોઈ ખાડા પડી ગયા છે, આવા ખાડા છે. હવે માની લો કે આ ભાગમાં છે સૂર્ય, આ ભાગમાં શું છે? સૂર્ય છે. બટ ઓબ્વિયસ છે ચંદ્ર પર પ્રકાશી છે, ચંદ્રને થોડો પોતાનો પ્રકાશ. રાતે ચાંદો ચમકે છે એટલા માટે ચમકે છે, સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે છે, પોતાને થોડો પ્રકાશ. હવે જો કોઈ બી ખાડો હોય ને, યાદ રાખશું ઊંડાણમાં છે તો હંમેશા એક સાઈડમાં પ્રકાશ પાડે. આ બાજુની સપાટી ઉપર કોઈ પ્રકાશ ન પાડી શકે, હે ને? જેમ કે તમારી પાસે કોઈ બી ડોલ વોલ હોય ને, યાદ રાખજો આ બાજુ તમે બત્તી કરો તો ડોલનો સામેનો ભાગમાં પ્રકાશ પાડી શકે, આટલા ભાગમાં, આ ભાગમાં પ્રકાશ પાડી શકે. પણ અડધો ભાગ કેવો રહે? અંધારામાં રહે. કેવો રહે? હંમેશા અંધારામાં રહેશે. તો આ રીતે છે, તમે જુઓ આ ભાગનો હંમેશા ને અંધારામાં રહે. આ ભાગ એક ભાગ ડાર્ક દેખાય, આ ભાગ બી ડાર્ક દેખાશે, આ ભાગ બી ડાર્ક દેખાશે. અને સામેનો ભાગ હોય ને એની ઉપર રંગ દેખાય. રંગ દેખાય મીન્સ સૂર્યનો પ્રકાશ દેખાય. જે કાળા ભાગ દેખાય છે, અને ચંદ્રમાં શું છે? નકરા ખાડા જ છે. એટલા માટે ચંદ્ર ઉપર આવા નકરા કલંક દેખાય છે. એટલે આપણે શું કહીએ? ચંદ્ર કલંકો કહીએ. આના સિવાય ચંદ્ર કલંક જોવા મળે, ચંદ્ર કલંક સમજાય ગયા. આના સિવાય ચંદ્ર વિશે શું યાદ રાખી શકો? ઓકે, હા, ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ, અને આ બી ડેટા છપેલા છે. કોણ છે? ઓકે, હા, ચંદ્ર પર પગ મૂકનાર, મૂકનાર પ્રથમ વ્યક્તિ વિશે આપણે વાત કરીએ. કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ.
ક્યારે મૂક્યો હતો? તો 20 જુલાઈ સાલ હતી 1969, હે ને 1969. આ તારીખ છે, યાદ રાખવાનું. આના રિલેટેડ ઘણા ક્વેશ્ચન બને, જેમ કે તમને કોઈ પૂછે કે અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો આખી દુનિયાનો? અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? યુરી ગાગારિન. કોણ હતો? યુરી ગાગારિન. ક્યારે ગયેલો? 1961, હે ને 1961, 1961 યુરી ગાગારિન વિશ્વમાં સૌપ્રથમ સ્પેસમાં જનાર પ્રથમ. ઓકે, તમને એમ પૂછે કે ભારતનો કયો વ્યક્તિ છે જે પ્રથમ અવકાશમાં જનાર ભારતીય? રાકેશ શર્મા. કોણ છે? રાકેશ શર્મા. ઓકે, સ્પેસમાં જનાર પ્રથમ ભારતીય મહિલા? કલ્પના ચાવલા. અને તો આ બધા જે પેલા બીજાના આવા ડેટા, તમને લાગે આ ડેટા બહુ અઘરો નથી. ધોરણ 6નું પાઠ્યપુસ્તક આવે ને સામાજિક વિજ્ઞાન, એની સાથે સાથે ગુજરાત સરકારમાંથી બુક આવે છે સામાન્ય જ્ઞાન. શું બુક આપે? સામાન્ય જ્ઞાન. એમાં આવા નાના નાના ડેટા છાપે કે ભાઈ પ્રથમ મહિલાઓ તો પેલી વડાપ્રધાન બનનાર મહિલા, પેલા રાષ્ટ્રપતિ બનનાર મહિલા. આપણને એમ લાગે કે ભાઈ આ તો આવો ડેટા ક્યાંથી આવશે? ડેટા ક્યાંયથી નહીં આવે, આપણે નથી ભણ્યા 6 થી 12 સુધી વ્યવસ્થિત. બાકી ડેટા તો બધોય ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તકોનો જ છે. તો આ રીતે તો ચંદ્ર વિશે બીજી જો વસ્તુ જોવાની રહે આપણે, તો ચંદ્ર માટે આપણે જે મિશન્સ મોકલેલા છે, હે ને મિશન્સ, તમને ખબર છે એનું મિશન્સ? આપણે ચંદ્રયાન 1, 2 અને 3. ચંદ્રયાન 1 ક્યારે મોકલ્યું હતું? 2008માં. ચંદ્રયાન 2 2019 અને 3 2023 જ હતું ને? ઓકે, 2023માં. તો ચંદ્રયાન 1, 2, 2માં તો આ કાંઈ નથી. પહેલું જો આ પહેલું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું જ્યારે મોકલ્યું ને એ ઓર્બિટલ મિશન હતું. હવે જ્યારે આપણે ટેકનોલોજી ભણશું ત્યારે તો તમને કહી જ દઈશ કે ભાઈ ઓર્બિટલ મિશન કોને કહેવાય અને જે લેન્ડ કરે છે એ લેન્ડર મિશન છે એ અલગ અલગ છે. જેમ કે જો મારે આ પૃથ્વી છે, આ શું છે? પૃથ્વી છે. અને આ શું છે? ચંદ્ર છે. આ શું છે? ચંદ્ર. હવે જો મારે પૃથ્વી ઉપરથી કોઈ સ્પેસયાન છોડી, હે ને સ્પેસયાન છોડી આ રીતે સ્પેસયાન છોડી અને ઠેઠ જો ચંદ્ર ઉપર પહોંચાડવું હોય ને તો એને સપાટી પરનું મિશન કહેવાય, એને લેન્ડર મિશન કહેવાય. બટ મારે ચંદ્ર ફરતે એને આટા ફેરવવાના છે, ઉપરથી જોવાનું છે. તો ચંદ્રની કક્ષા છે. આ શું છે? ચંદ્રની કક્ષા. કક્ષા ઉપર જોવાનું, ખાલી ઉપરથી ને વ્યૂ લેવાના, ફોટા પાડવાના, જોવાનું શું છે, બસ મહેસૂસ કરવાનું. આ છે ઓર્બિટલ મિશન, હે ને? તો પહેલું હતું ને ઓર્બિટલ. યાદ રાખજો, પહેલા મિશને ચંદ્ર ઉપર પાણીના અણુઓ હોવાનો પુરાવો આપ્યો છે અને આખો વિશ્વ સ્વીકૃત છે આ પુરાવો. તો ચંદ્રયાન 1 આપણી માટે ઇમ્પોર્ટન્ટ હતું. 2 ફેલ ગયું હતું, એને પ્રજ્ઞાન રોવર ખુલી નથી શક્યું. ઓકે, ત્રીજા મિશનમાં બી સેમ જ હતા. રોવર પ્રજ્ઞાન હતું અને લેન્ડર વિક્રમ હતું. અને બે અલગ અલગ હોય. લેન્ડર શું છે, રોવર શું છે, આના બધાય પાર્ટ છે ને, આના કોઈ એન્જિન આવે એમાંથી જે બળતણ છે એ બી 4 ભાગમાં હોય. આ બધી વાત કરશું આપણે, હે ને ટેકનોલોજી ભણશું ત્યારે. બટ ચંદ્રયાન 1, 2, 3 વિશે બી ડિટેલિંગમાં ત્યારે જોઈ જ લઈશું. બટ અત્યારે ખાલી યાદ રાખવાના છે 3 મિશન જે ભારત દ્વારા મોકલવામાં આવેલા છે. ચંદ્રયાન 3 તો આપણો જે રિસેન્ટ છે, હમણાં નવું છે, આના વિશે તો તમને ખ્યાલ જ હશે. તો ચંદ્ર, ઓકે, હજી એક ક્વેશ્ચન કદાચ એવો બની શકે કે ભાઈ ચંદ્રની જે સપાટી છે એની જે વસ્તુ શેની બનેલી છે? ખડકો. ચંદ્ર ઉપર કઈ ટાઈપના ખડકો છે? તો એની ઉપર ખડકો છે ને આગ્નેય ખડકો છે. કેવા છે? આગ્નેય ખડકો. અને ખડકોના પ્રકાર બી ઘણા નહીં ખબર. 3 ટાઈપના ખડક આવે, ખબર છે ને? આગ્નેય ખડકો રહેશે, રૂપાંતરિત ખડકો રહેશે અને પ્રસ્તર ખડકો રહેશે. તો આખું ખડક ચક્ર ચાલે છે. ખડકો વિશે બી આપણે સમજવાનું છે. બટ આ થઈ ગઈ પૃથ્વી વિશેની માહિતી અને આખી ચંદ્ર વિશેની માહિતી, બરાબર છે? તો સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી, આવો પોઈન્ટ હંમેશા દર એક્ઝામમાં આપતા હોય છે. અને એમાં પૃથ્વી રિલેટેડ ડેટા અને ચંદ્ર રિલેટેડ ડેટા પૂછતા હોય છે, જેની આજ આપણે વિગતે ચર્ચા કરી ગયા છે. બનતા સુધી આનાથી બારે કોઈ ક્વેશ્ચન ના જઈ શકે, બટ હોઈ શકે ઘણા ડેટા. અને એની માટે આપણે આખી પૃથ્વીની જિયોગ્રાફી ભણવાની છે, હે ને? તો અહીં સુધી રાખીએ. જય હિન્દ.